અરે બાપ રે, મારા ઉપર પાણી કોણે નાખ્યું? આ શિયાળાની ઠંડીમાં કોણ છે? આ બાજુ ફરો, પછી ખબર પડશે કે કોણ છે. તમારે કંઈ કામ ધંધો કરવો નથી, આખો દિવસ ઊંઘ્યા કરો છો. તમને શરમ આવે છે કે નહીં? અરે કાલે જ કાલુના સ્કૂલમાંથી ફોન આવ્યો હતો. તેના શિક્ષક કહેતા હતા કે જો કાલુની ફી તમે સમયસર નહીં ભરો તો આ વખતે કાલુને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવશે. અરે આપણું નહીં તો પહેલાં કાલુનો તો કંઈક વિચારો. શું આપણે જેમ જીવ્યા તેમ જ તેને જીવાડવાનું છે? કંઈક તો વિચારો. હવે આ રીતે ઊંઘીને દિવસો પસાર કરશો તો નહીં ચાલે. અરે કાગડી, આ શિયાળાની ઠંડી જોવો, અને આ શિયાળાની કડકડતી ઠંડીમાં તું તો મારા ઉપર પાણી વેડે છે. તને શરમ નથી આવતી? શરમ. અને મને કામ ઉપર મોકલવા માંગે છે. અરે કાગડી, આજે તો મને ઠંડી તો એટલી વાય છે ને કે આ માળામાંથી બહાર નીકળવું મારું મન જ નથી થતું. અને કાગડી, મને આજે કામ કરવા ઉપર ના મોકલ, અને આજે કામ તાર જે કરવું હોય ને તે તું કરી લેજે. આજે તો ઠંડી કેવી વાય છે, હું નથી જવાનો આજે કામ પર નથી જવાનો. તારે જે કામ કરવું હોય કરી લેજે. આજે મન ના કહેતી, આજે તો મને ઊંઘવા દે. તને ખબર છે ને કે મને ઊંઘવામાં કેવી મજા આવે છે, અને શિયાળામાં તો ઊંઘવાની કેવી મજા આવે. આ માળાની બહાર જ નીકળવું નથી ગમતું. અરે કાગડી, મને ઊંઘવા દે, તું મને ઊંઘવા દે. અરે થોડુંક તો શરમ કરો. હવે થોડુંક તો સાચું બોલો. ક્યાં સુધી આ રીતે જૂઠું બોલ્યા કરશો? આ રીતે દિવસો પસાર થઈ રહ્યા છે અને હજુ તમે કંઈ કરી નથી રહ્યા. જુઓ, હું તમને અત્યારે જ કહી દઉં છું, જો આ વખતે તમે કાલુની ફી ન ભરી તો હું કાલુને લઈને મારા પિયરે જતી રહીશ અને અહીં ક્યારે પાછી નહીં ફરું. આ મારી વાત સાંભળી લેજો. અને હવે હું તમને આજે જેમ જગાડ્યા છે તેમ ક્યારે નહીં જગાડું. સાંભળી લેજો. તમારે હવે જે કરવું હોય તે કરી લેજો. અને હા, આજ પછી હું આ વાત ઉપર ક્યારે તમને કંઈ નહીં કહું. કાલે જો તમે ઊંઘતા જોઈ ગઈ તો કંઈ બોલ્યા વગર કાલુને લઈને અહીંથી નીકળી જઈશ. સાંભળી લેજો. અરે કાગડી, આવું ના બોલે, આવું ના બોલે. તું અહીંયાથી જતી રહીશ તો પછી મારું શું થશે? અને મારું તો થોડુંક વિચાર. ચાલ કાગડી, હું અત્યારે ને અત્યારે જ જાઉં છું કામ ઉપર, અને કંઈક કામ શોધીને પૈસા કમાવીને લઈને આવું છું. કાગડી, તું પિયર ના જતી. કાગડી, તું પિયર ના જતી. હું અત્યારે ને અત્યારે જ આવું છું કામ શોધીને. કાગડાભાઈ આટલું કહીને તરત જ ઉડાન ભરે છે અને કામની શોધમાં નીકળી પડે છે. કાગડાભાઈએ કહ્યું તો હતું કે કામની શોધમાં જાઉં છું, પરંતુ કયું કામ કરવું તે તેમને ખબર નહોતી, કેમ કે જંગલમાં શિયાળાની ઋતુ શરૂ હતી અને શિયાળામાં કામ મળવું ખૂબ જ મુશ્કેલ હતું. કાગડાભાઈ કામની શોધમાં ફરતા હોય છે ત્યારે તેમની નજર એક ઝાડ ઉપર બેઠેલો પોપટભાઈ ઉપર પડે છે. અરે કાગડાભાઈ, આટલી ઠંડીમાં ક્યાં જાઓ છો? આ ઠંડી તો જુઓ. કાગડાભાઈ, આટલી ઠંડીમાં ક્યાં જાઓ છો? અરે પોપટભાઈ, મારી કાગડીએ તો મને ધમકી આપી છે. ધમકી. મને તો કહ્યું છે કે જુઓ, આજે કંઈક કામ શોધીને કંઈ પૈસા કમાવીને ના આવ્યા ને તે હું તમને ઘરમાંથી નીકાળી દઈશ, કાં તો હું અહીંયાથી નીકળી જઈશ અને પિયર જતી રહીશ. અને ત્યારે આ વિચાર્યું ને ત્યારે તો હું તરત જ મારા ઘરમાંથી ઉડીને કામની શોધમાં નીકળી પડ્યો. અરે પોપટભાઈ, આ તો વિચારીને જ ડર લાગે છે, કેમ કે કાગડી જતી રહીને પિયર તેના તો પછી મારું શું થશે પોપટભાઈ? અરે કાગડાભાઈ, આ તો તમારા ઉપર તો જાણે આપ ફાટી હોય ને તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. તમારે કંઈક તો કરવું જ પડશે. જુઓ કાગડાભાઈ, તમારે તો પણ કામની જરૂર છે અને મારે પણ કામની જરૂર છે. તો કંઈક આપણે બંને સાથે મળીને એવું કરીએ કે આ આપણી જે પરિસ્થિતિ છે તે દૂર થઈ જાય. કાગડાભાઈ, તમને કંઈક આવડે છે ખરું કામ? તો કહો, કંઈક એવું કરીએ જેથી કરીને આપણે બંને સરળતાથી કંઈક કરી શકીએ. અરે પોપટભાઈ, કામનું તો હું શું કહું તમને. પોપટભાઈ, સાચું કહું ને તો કામ કરવું મને બિલકુલ ગમતું જ નથી. મને તો બેસી રહેવું ગમે છે. અરે પોપટભાઈ, કંઈક એવું કરો ને કે બેસી રહીએ અને પૈસા કમાવીએ. બેઠા બેઠા પૈસા કમાવીએ અને આપણે કંઈ કરવું જ ના પડે. અરે પોપટભાઈ, કંઈક વિચારો. અરે પોપટભાઈ, એમ કરીએ, આપણે બંને ભેળા થઈને કંઈક એવું વિચારીએ કે બેઠા બેઠા ખાઈએ અને મજા કરીએ અને પૈસા આપોઆપ આવે. પોપટભાઈ, શું કહેવું છે તમારું?
અરે કાગડા ભાઈ, બેઠા બેઠા ખાઈએ અને મજા કરીએ એવું તો કામ શોધવું ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તમને શું રસોઈ બનાવતા આવડે છે? તો કંઈક થઈ શકે એવું મને લાગે છે. બોલો કાગડા ભાઈ, તમને કંઈક આવડે છે ખરું ને રસોઈ બનાવતા? અલ્યા પોપટભાઈ, તમે કેવી વાત કરી રહ્યા છો? ઉંદરને તાવ આવી જાય ને એવી વાત કરી રહ્યા છો. મને રસોઈ બનાવતા આવડતી જ હોય તો પછી કાગડી સાથે લગ્ન કેમ કરો? તમે જ કહો. પરંતુ હા, એક દિવસ કાગડી પિયર ગઈ હતી અને ત્યારે તો મને ખૂબ જ ભૂખ લાગી હતી અને ત્યારે તો મને થયું કે ચાલો ને આપણે રસોડામાં જઈને જોઈએ, કંઈક ખાવાનું તો પડી જશે. પરંતુ પોપટભાઈ, જ્યારે મેં રસોડામાં જઈને જોયું ને ત્યારે તો કંઈ ખાવાનું જ ન હતું. હવે મને કંઈ બનાવતા આવડે જ નહીં, તો હવે શું કરવાનું? અને ત્યારે તો મેં વિચાર્યું કે ચાલો બજારમાં આપણે કંઈક તો ખાઈ લઈશું. પરંતુ મને બજારમાં પણ કંઈ ગમ્યું નહીં. પરંતુ હા પોપટભાઈ, મેં મેગી વિશે બહુ સાંભળ્યું છે. ત્યારે મેગી મને દેખાઈ એક દુકાનમાં અને હું મેગી લઈને ઘરમાં લઈને આવી ગયો અને ત્યારબાદ તો રસોડામાં બેસીને બનાવવા લાગ્યો. બસ પોપટભાઈ, ત્યારે તો મેં પહેલી વખત મેગી બનાવી હતી અને સાચું કહું ને પોપટભાઈ, તો મેગી તો જોરદાર બની હતી. અને એટલું જ નહીં પોપટભાઈ, જ્યારે કાગડી તેના પિયરથી ઘરે આવીને અને જ્યારે મેગી મારી થોડીક વધેલી હતી ને તે કાઢીને, ત્યારે તો કાગડી પણ મારી વાહ કરવા લાગી. અને ત્યારે મને મનમાં થયું કે ના, મને મેગી બનાવતા આ તો આવડે છે શું? અને ત્યારે મને થયું કે ના, ગમે તે હોય પરંતુ આપણે ભૂખ્યા તો ના ઊંઘીએ. અને ત્યારથી જ હવે જ્યારે પણ મને એવું લાગે ને કંઈ ભૂખ જેવું, તો બસ હું તો મેગી લાવું છું અને બનાવીને ખાઈ લઉં છું. બોલો પોપટભાઈ, આનાથી કંઈક થાય એવું હોય તો કહો. અરે કાગડા ભાઈ, બસ આ જ જોઈએ છે. જુઓ, અત્યારે શિયાળાની સિઝન શરૂ છે અને આ સિઝનમાં તો ગરમ ગરમ ખાવાની મજા જ બધાને આવે છે. જો તમને મેગી બનાવતા આવડે છે ને તો બસ હવે આપણે મેગીની એક દુકાન ખોલી દઈશું, જેથી કરીને બધા જ પક્ષીઓ આપણા ત્યાં આવશે અને આપણે પછી ક્યાંક કામની શોધમાં જવું જ નહીં પડે. તમે મેગી બનાવજો અને હું પક્ષીઓ આવશે ને તેમને મેગી પીરસીશ અને ત્યારબાદ આપણે જે પણ ધંધામાં જે પણ નફો થશે ને તે આપણે બંને વહેંચીને લઈ લેશું. બોલો કાગડા ભાઈ, તમને મંજૂર છે? અરે પોપટભાઈ, તમારી વાત સાચી છે, પરંતુ પોપટભાઈ, આ ધંધો કરવા માટે તો પૈસાની તો જરૂર પડે ને. અને હા પોપટભાઈ, હું જણાવી દઉં કે મારી પાસે એક રૂપિયો નથી અત્યારે. બોલો હવે શું કરું? બોલો, તમે કહો એમ કરું. હું તો એક રૂપિયો આપી શકું એવી હાલતમાં નથી પોપટભાઈ. અરે કાગડા ભાઈ, તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. હું પૈસાની વ્યવસ્થા કરી નાખીશ. બસ તમારે તો મેગી જ બનાવવાની છે. બીજી તમારે કંઈ ચિંતા કરવાની જરૂર જ નથી. બીજું બધું મારા ઉપર છોડી દો. બોલો, તમને છે મંજૂર? બધો જ ખર્ચ હું કરવા માટે તૈયાર છું. અને હા, મારી થોડી જ તમે મદદ કરજો. આપણે હવે જે દુકાન ખોલી રહ્યા છીએ ને તેનો પ્રચાર પણ કરવો જ પડશે ને. એટલા માટે તો હું હવે કાલથી આપણી મેગી જે પોસ્ટરો છપાવવાના છે ને તે બધા જ છપાવી દઈશ. અને તમારે આપણા જંગલમાં મારી સાથે આવવાનું છે અને લગાવવામાં મદદ કરવાની છે. અને આપણા જંગલમાં જ્યાં જ્યાં પક્ષીઓ આવે છે ને તે બધા જ જંગલમાં જે વિસ્તારો છે ને ત્યાં આ બધા જ પોસ્ટરો લગાવવાના છે, જેથી કરીને આપણો જે પણ વ્યવસાય છે ને, જે પણ દુકાન ખોલી રહ્યા છીએ ને તેનો વધારે ને વધારે પ્રચાર થાય અને જેના કારણે આપણી દુકાને બધા જ પક્ષીઓ જલ્દીથી આવી જાય અને આપણને નફો થઈ જાય. બોલો કાગડા ભાઈ, કાલે સવારે આવીશો કે નહીં? અને હા, તમારે ડરવાની બિલકુલ જરૂર નથી. આ બધો જ ખર્ચ હું કરવાનો છું. એટલા માટે હવે તમે કાલે સવારે જલ્દીથી અહીંયા આવી જજો. જો ભૂલતા નહીં કાગડા ભાઈ. અત્યારે ને અત્યારે હવે હું નીકળું છું અને નીકળીને તરત જ પોસ્ટર છપાવવાનું ઓર્ડર આપી દઉં છું. કાગડા ભાઈ આવજો. ચલો હવે આપણે કાલે મળીએ. આવજો કાગડા ભાઈ. કાગડો તો એક ઉમ્મીદ સાથે ઘરે પાછો ફરે છે અને ઘરે જઈને કાગડીને બધી વાત કરે છે. અરે, કંઈ લાવ્યા કે નહીં? કે પછી જેવા ગયા હતા તેવા જ પાછા આવે છો? અરે કાગડી, હવે આજનો દિવસ તું પસાર કરી નાખ ગમે તે કરીને. પરંતુ હવે કાલથી તારે આવો દિવસ જોવાનો વારો જ ક્યારેય નહીં આવે. કેમ કે હું અને પોપટભાઈ બંને સાથે મળીને એક સરસ મજાનો ધંધો કરી રહ્યા છીએ અને તે ધંધાના કારણે કાગડી, હવે આપણે કાલુને અને આપણે જે પણ આપણા સપના છે ને તે સારા રીતે પૂરા કરી શકીશું અને કાલુને પણ સારી રીતે શિક્ષણ આપી શકીશું. અરે કાગડી, આજનો દિવસ તું ગમે તે કરીને પૂરો કરી નાખ. કેમ કે આજનો દિવસ છે ને તેઓ તારા જીવનમાં ક્યારેય હવે આવો દિવસ નહીં આવે. કાગડી, તું આજની રાત ગમે તે કરીને પસાર કરી નાખ. અરે, રહેવા દો. હજુ તો દુકાન ખુલી પણ નથી અને સપના જોવાનું શરૂ કરી નાખ્યું છે.
હજુ દુકાન ખોલો તો ખરા, પછી ખબર પડે કે કેવી રીતે દુકાન ચાલે છે. આ બધું કેટલું સરળ રહે છે ને, પછી તમને ખબર પડશે. અને આ દુકાન ક્યાંથી શરૂ કરો છો? અરે કાગડી, આ દુકાન છે ને તે થોડાક જ દિવસમાં શરૂ થઈ જશે. અને હા કાગડી, કાલે હું અને પોપટભાઈ આ દુકાનનું કામ બધું જ શરૂ કરવાના છીએ. એટલે કાગડી, તારે બિલકુલ ચિંતા કરવાની જરૂર જ નથી. અરે હવે જે કરવું હોય તે કરો. ઘરે તો બેસી નહીં રહે તે જ મારા માટે તો બહુ છે. આખો દિવસ માળામાં પડી રહેતા હતા, તેના કરતાં તો સારું કંઈ કર્યું છે. તમે ચાલો હવે જમી લો અને પછી સૂઈ જજો શાંતિથી, અને કાલ સવારે વહેલા ઉઠાડી દઈશ અને કામ ઉપર લાગી જજો. ચાલો હવે જલ્દીથી જમી લો. પોપટભાઈ તો પોતાના મિત્ર પાસેથી પૈસા લાવીને એક સારો ધંધો શરૂ કર્યો હતો. અને આ ધંધો જેવો તેવો નહોતો, પરંતુ મેગીનો ધંધો હતો. એટલું જ નહીં, પરંતુ આ મેગીના ધંધામાં કાકડો પણ પોપટભાઈનો ભાગીદાર હતો. ત્યારબાદ બંને તો પોતાના ધંધાને જે પણ પ્રચાર કરવાનો હતો તે બધો જ પ્રચાર કરી નાખ્યો હતો. અને હવે તો માત્ર ને માત્ર બીજા દિવસની રાહ જોવાની હતી, કેમ કે બીજા દિવસે પોપટભાઈ અને કાગડાભાઈ પોતાની દુકાન શરૂ કરવા જઈ રહ્યા હતા. અરે કાગડા ભાઈ, હવે આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે પોસ્ટરો આપણે બધી જગ્યાએ લગાવી દીધા છે. અને ત્યારે હવે આપણા જે પણ વ્યવસાય છે ને, ધંધો, તેનો પણ પ્રચાર થવાનો શરૂ થઈ ગયો છે. અને હવે થોડાક જ દિવસોમાં કાગડા ભાઈ આપણા ત્યાં તો પૈસા આવવાનું શરૂ થઈ જશે. અને પછી તો આપણે બેઠીને ખાવાનું છે. હવે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હવે તો આપણે તો સુખરા દાડા આવી ગયા, સુખરા દાડા. હા પોપટભાઈ, પરંતુ તમે આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા તે તો જણાવો, જેથી કરીને મને પણ કોઈ મનમાં સંકોચ ના રહે. અરે કાગડા ભાઈ, હું તો મારો એક મિત્ર છે ને તેની પાસેથી જ આ બધા પૈસા લાવ્યો છું. અને મેં તેને કહ્યું છે કે જ્યારે પણ મારી દુકાનમાં સારો નફો થશે ને ત્યારે જ તને આ બધા પૈસા રહ્યા ને તે ધીમે ધીમે તને આપી દઈશ. એટલે કાગડા ભાઈ, તમારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. હવે કાલે ચાલો આપણે આપણી દુકાનનું કામ શરૂ કરવાનું છે, જેથી કરીને આપણે પણ હવે સારી રીતે પૈસા કમાવી શકીએ. અને હા, આપણે હવે પૈસાની કમાણી કરવાની જ છે ને, તો કાગડા ભાઈ કાલથી જ તમે દુકાને આવી જજો. ચાલો આવજો કાગડા ભાઈ. પોપટભાઈ તો પોતાના મિત્ર પાસેથી પૈસા લાવીને એક સારો ધંધો શરૂ કર્યો હતો. અને આ ધંધો જેવો તેવો નહોતો, પરંતુ મેગીનો ધંધો હતો. એટલું જ નહીં, પરંતુ આ મેગીના ધંધામાં કાકડો પણ પોપટભાઈનો ભાગીદાર હતો. પોપટભાઈની અને કાકડાભાઈની આ દુકાન તો ખૂબ જ પ્રચલિત થતી જતી હતી, કેમ કે હવે જે પ્રચાર કર્યો હતો તેના લીધે આ મેગીની દુકાન ખૂબ જ પ્રચલિત થઈ હતી. અને હવે બધા જ આ દુકાને આવતા હતા. અરે જુઓ, અહીંયા તો અલગ અલગ મેગી છે અને અલગ અલગ કિંમત છે. જુઓ, સ્પેશિયલ મેગી, વેરાયટી મેગી, તીખી મેગી, મીઠી મેગી, અને એટલું જ નહીં પરંતુ મસાલા મેગી પણ છે. અરે વાહ! અરે પોપટભાઈ, અમારે તો આજે સ્પેશિયલ મેગી છે ને તે જોઈએ છે, તે અમને બનાવીને આપો. આજે અમે તે ખાવાના છીએ અને કોઈક બીજા દિવસે આવીશું ને ત્યારે બીજી વેરાયટીવાળી મેગી ખાઈશું. અત્યારે તો આ લાવો. ઠીક છે મીઠી બેન, જેવી તમારી ઈચ્છા. તમે થોડોક સમય રાહ જુઓ, થોડાક સમયમાં જ તમને આ મેગી બનાવીને આપી દઈશું. આમ પોપટભાઈ અને કાકરાભાઈએ મેગીની દુકાન તો બનાવી હતી, પરંતુ આ મેગીની દુકાનમાં પણ અલગ અલગ વેરાયટી વાળી મેગી પણ રાખેલી હતી. અને એટલું જ નહીં, પરંતુ જ્યારે પણ કોઈ પક્ષી અહીં આવતું ને ત્યારે તો પોપટભાઈ તેમને મેન્યુ આપતા અને તેને મેન્યુમાં જે પણ મેગી ખાવી હોય તે પસંદ કરીને પોપટભાઈને ઓર્ડર પણ આપતા. ત્યારબાદ કાકડાભાઈ તો મેગી બનાવતા અને ત્યારબાદ પોપટભાઈ તરત જ તે મેગી લઈને જે પણ પક્ષી આવ્યું હોય જમવા માટે તેમને આપી દેતા. આમ બધા જ પક્ષીઓને જેમ હોટલમાં બેઠા હોય તેવો આભાસ થતો હતો, કેમ કે અહીંયા પોપટભાઈ અને કાગડાભાઈ જે સેવા આપી રહ્યા હતા તે ખૂબ જ સારી સેવા હતી. કાલે જઈને પોપટને વાત કરો કે આ ધંધામાંથી જે પણ હવે ફાયદો થયો છે તે ફાયદામાં મારે રહેવું નથી
અને આપણે બંને જે પણ ભાગીદારી હતા તે ભાગીદારીમાંથી આપણે બંને છૂટા થઈ જઈએ અને આ સંપૂર્ણપણે દુકાન હવે મારી થઈ જશે. સાંભળી લો એને હવે ઘરમાં વધારે પૈસા આવી શકે. હવે આપણે પોપટનું કશું જ કામ નથી. સાંભળી લો, આપણે બંને છીએ ને તે જ હવે તો પૂરતા છીએ. અરે હા કાગડી, વાત તો તારી સાચી છે. જો હું મેગી જ ના બનાવું તો પછી આ પોપટભાઈ છે તે ગ્રાહકને મેગી કેવી રીતે આપશે? અને હા કાગડી, એટલું જ નહીં, પરંતુ જો કદાચ હું મેગી ખરાબ બનાવું તો પછી ગ્રાહકને પણ ના ગમે અને જેથી કરીને તે ગ્રાહક આ દુકાને આવે જ નહીં. એટલા માટે હા કાગડી, તારી વાત તો સાચી છે. કેમ કે જો ગ્રાહકને મેગી પસંદ આવે છે ને એટલે જ આપણી દુકાને આવે છે. અને પોપટભાઈ તો માત્ર ને માત્ર ઓર્ડર લે છે અને તે ઓર્ડર મને આપે છે. પોપટભાઈ તો માત્ર ને માત્ર નોકરનું જ કામ કરી રહ્યા છે. એટલા માટે વાત તો તારી સાચી છે કાગડી. કાગડીએ જે કાગડાભાઈને પાઠ ભણાવ્યો હતો તે પાઠમાં લાલચનું પ્રકરણ કાગડાભાઈએ વાંચી લીધું હોય એવું લાગતું હતું. અરે કાગડાભાઈ, જુઓ, તમારે મને આ ધંધામાંથી છૂટો કરવો હોય ને તો છૂટો કરી જ નાખો. અને આ ધંધામાંથી જે પણ રૂપિયો આવ્યા છે ને તેમાંથી મારે એક રૂપિયો પણ નથી લેતો. પરંતુ હા કાગડાભાઈ, સમજી લેજો, મારી પણ મર્યાદા છે. અને આમ તેમ બોલશો ને તે નહીં ચાલે. સમજી લેજો, મારી પણ મર્યાદા છે. અને હા, હવે મારે એક રૂપિયાનો હિસાબ નથી જોતો અને મારે એક રૂપિયો પણ તમારે આ ધંધામાંથી જોતો જ નથી. હું તો આ ચાલ્યો. મારી મર્યાદાઓ અને મારો મોભો સૌથી ઉપર છે. પોપટભાઈ તો આટલું જ કહીને ત્યાંથી ઉડી ગયા. અને આ સાંભળીને કાગડાભાઈ તો ખુશ થઈ ગયા. પરંતુ હવે આ ખુશી કેટલા સમય સુધી ચાલશે તે કહેવું ખૂબ જ મુશ્કેલ હતું. આમ કાકડી અને કાગડો તો બંને વહેલી સવારે પોતાની દુકાને જવા માટે નીકળી પડે છે. અને ત્યારે તો પોપટ જે જગ્યા ઉપર બેસતો હતો તે જગ્યા ઉપર હવે કાગડી બેસવા લાગી હતી. અને કાકડો તો જે કામ હતું તેનું મેગી બનાવવાનું તે કરતો હતો. આમ બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું અને એટલામાં તો શિકારી પક્ષીઓ ત્યાં આવી પહોંચે છે. અલ્યા ક્યાં મરી ગયો આ દુકાનનો માલિક? લે ક્યાં મરી ગયો? બોલાય લા, જલ્દી બોલાય. કઈ ના પૈસા આપતો નહીં અને ક્યાં ખંતાઈ ગયો? બોલાય, આજ તો નહીં છોડું. લ્યા અરે અમે છીએ આ દુકાનના માલિક. બોલો, તમારે શું કામ છે? બોલો, તમે મેગી ખાવા આવ્યા છો ને? બોલો, કેવા પ્રકારની મેગી ખાવી છે? અરે તું ક્યાંથી આ દુકાનનો માલિક થઈ ગયો? પેલા પોપટીયો ક્યાં ગયો? પોપટીયો, તે પોપટિયાને મારી પાસેથી કેટલા બધા પૈસા લઈ ગયો છે અને મને કહેતો હતો કે તમારી જે વ્યાજ થાય ને તે વ્યાજ સહિત બધા જ પૈસા પાછા આપી દઈશ. અને ત્યારે તો તેને મને ત્યાંની દુકાનનું એડ્રેસ પણ આપ્યું હતું. પણ હવે તો ત્યાં આવીને જોયું તો તું બેઠો છે. અલ્યા કાળ મુખા, થોડી શરમ આવે છે? તને લાગે છે તું માલિક જેવો હોય એવો? અલ્યા એ માર ખાઈને તૂટી જાય, સમજી લેજે. અને આ મારો પંજો છે ને, પંજો એ કાલીશ ને તારા મોઢા ઉપર તો મોઢાના બધા જ વાળ ઉખડીને એક બાજુ પડ્યા છે. હવે બોલાય, પેલા પોપટિયાને બોલાય. ખોટું મારું માથું ના ચડાવીશ. લે સમજી લે. અને હા, જો આ તું દુકાનનો માલિક હોય ને તો લા હેડ મારા પૈસા લાવ. જે પણ વ્યાજ સહિત જે પણ પાલો પોપટિયો લઈ ગયો હતો ને તે બધા જ પૈસા લાવ. આમ પાછો માલિક કહે છે. માલિક સનો તંબુરાનો તું માલિક છે. લાય પૈસા. અરે તો પછી અમારી પાસે કેમ આવ્યા છો? જાઓ પેલા પોપટભાઈ પાસે. અને તે તો આ દુકાનનો માલિક છે અને અમે તો માત્ર ને માત્ર આ દુકાનના નોકર છીએ. જાઓ પોપટભાઈ પાસે જાઓ. અરે સાંભળ, હું પેલા પોપટિયા જોડે જઈને આવ્યો છું. અને હા, એક બીજી વાત કે તે તો મને કહેતો હતો કે તમારી પાસેથી જે પૈસા લીધા હતા અને જે પણ દુકાન મેં ઊભી કરી હતી તે બધી જ દુકાન આખી લઈને બેઠા છે પેલો કાગડો અને કાગડી. તો આ બધા જ પૈસા છે ને તે તેની પાસેથી લઈ લેજો. તો હવે લાવો મારા પૈસા, લાવો. નહીં તો અહીંયા તમારી ચટણી બનાવી દઈશ. બોલો, પૈસા આપવા છે કે પછી આ દુકાન આપવી છે? અરે સાંભળો છો, આપણે તો આપણા બંનેનો જીવ વહાલો છે. અહીંયાથી નીકળો, નહીં તો અહીંયા ચટણી બનાવી દેશે ને તો પછી આપણે શું કરીશું? જલ્દી અહીંયાથી નીકળો, નીકળવામાં જ આપણી ભલાઈ છે. કાકડી અને કાકડો બંને તો ત્યાંથી જલ્દીથી ઉડી જાય છે. અને આ બધું જ દ્રશ્ય પોપટભાઈ એક ઝાડ ઉપર બેસીને જોઈ રહ્યા હતા. ત્યારબાદ કાકડો
અને કાગડી ઉડતા ઉડતા એક ઝાડ ઉપર આવીને બેસી છે. તે જ સમયે ત્યાં પોપટભાઈ આવી પહોંચે છે. અરે શું થયું? ક્યાં ગઈ તમારી દુકાન? કેમ નથી બનવું માલિક? જાઓ જાઓ, કરો હજી વધુ વેપાર. મને તો પહેલેથી જ ખબર હતી કે તમને જે લાલચ થઈ છે ને, તે લાલચ જ તમને મારશે. હા પોપટભાઈ, તમારી વાત સાચી છે. તમારા જેવા સારા પક્ષીઓ ભાગ્યે જ મળતા હોય છે. અને જુઓ, તમારા જેવા સારા પક્ષીઓ મળે ને તો તેમની સાથે સારો ધંધો કરવો જ જોઈએ અને લાલચમાં ક્યારે ન આવવું જોઈએ. પોપટભાઈ, મને માફ કરી દો. હું લાલચ ભરેલી હતી, જેના કારણે મેં કાલુના પપ્પાને પણ લાલચથી ભરી નાખ્યા હતા અને જેના કારણે આજે આવું પરિણામ મળ્યું છે. અરે પોપટભાઈ, મને માફ કરી દો. મેં જે ધંધો સારી રીતે ચાલતો હતો ને, ત્યાંની મેં પથારી ફેરવી નાખી. આ કાગડીની વાતમાં આવ્યો ને એટલે. અને આપણો ધંધો તો કેવો સરસ રીતે ચાલતો હતો. અને પોપટભાઈ, સાચું કહું ને તો તમે જ્યારે દુકાને હતા ને, ત્યારે આપણી દુકાન તો સરસ મજાની ચાલતી હતી. કેમ કે તમે ગ્રાહકોને પણ સારી રીતે સમજતા હતા અને સારી રીતે સાચવતા હતા. અરે પોપટભાઈ, સાચું કહું ને તો તમે જ્યારના ગયા છો ને દુકાન છોડીને, ત્યારના તો અમારી તો પથારી જ ફેરવી ગઈ છે. અરે પોપટભાઈ, હવે અમને માફ કરી દો, માફ કરી દો પોપટભાઈ. અરે પોપટભાઈ, આજે સમજાઈ ગયું કે લાલચનું પરિણામ હંમેશા ખરાબ જ આવે છે. હા બસ, તમને જે પસ્તાવો થાય છે ને તે જ બહુ છે. અને હા, બધું જ જવા દો. ચાલો હવે કાગડાભાઈ, મારી સાથે કામ પર આવવું છે ને, તો મને પણ આ બાજુના જંગલમાં એક કામ મળી ગયું છે. તમે કહો તો તમને પણ ત્યાં જ લઈ જાઉં. ચાલો હવે મારી સાથે, બધું જ ભૂલી જાઓ. ચાલો હવે મારી સાથે કાગડાભાઈ, ચાલો. હા પોપટભાઈ, કેમ નહીં, ચાલો, હું તૈયાર જ છું. ચાલ કાગડી, હું જાઉં છું અને તું ઘરે જા. હું સાંજે ઘરે પાછો ફરીશ. કહેવાય છે ને, લાલચ હંમેશા હાનિકારક હોય છે અને જીવનમાં પ્રામાણિકતા અને સારા સંબંધો જ સાચી ખુશી આપે છે.